અમદાવાદ શહેરની જેમ જ ઔદ્યોગિક વિસ્તારના હાલ પણ બેહાલ બન્યા છે। અમદાવાદથી કઠવાડા તરફનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। અમદાવાદથી કઠવાડા તરફનો રસ્તો પાણીમાં ગરકાવ। અમદાવાદ શહેરની જેમ જ ઔદ્યોગિક વિસ્તારના હાલ પણ બેહાલ બન્યા છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, આપની પાછળ જળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સ્થાનિકોને કેટલી હાલાકી, શું પરિસ્થિતિ ત્યાં? જો જુહી, હું હટી જઈશ પછી પહેલી નજરે તમે આ જોશો તો તમને એવું લાગશે કે આ કોઈ સરોવર છે અથવા તો તળાવ છે, પરંતુ એવું નથી। આ કઠવાડા જીઆઈડીસીનો મુખ્ય માર્ગ છે। આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી કુણાલ ભાવસાર। જીઆઈડીસી કઠવાડા જે આવેલી છે તેનો મુખ્ય માર્ગ છે। એ માર્ગ ઉપર આ પ્રમાણે પાણી ભરાયા છે। આ તરફનો દ્રશ્યો પણ આપને દર્શાવવાનો પ્રયાસ કરીશું। જે વાહન છે એ વાહન ચાલક કઈ રીતે અહીંથી પસાર થઈ રહ્યા છે તે દ્રશ્યો પણ આપે જોયા। સૌથી મહત્વપૂર્ણ બાબત કે જેમ અમદાવાદ શહેરની હાલત અત્યારે ખરાબ થઈ ચૂકી છે સામાન્ય એવા વરસાદમાં, એ જ રીતે જે ઔદ્યોગિક વિસ્તાર આવેલો છે કઠવાડા વિસ્તાર, અમદાવાદને અડીને આવેલો વિસ્તાર, એ વિસ્તારની હાલત પણ અત્યંત દયનીય હોય એ પ્રકારે દર્શાઈ રહ્યું છે। અહીંથી દૂર શક્ય હશે તો કુણાલ ભાવસાર એ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરશે। એક કાર છે, એ કાર લગભગ અડધાથી ઉપર પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે અને ઠેક ઠેકાણે અહીંયા એએમસી દ્વારા સૂચના આપતા બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે, કારણ કે ત્યાં ગટરના ઢાંકણા છે, ગટરનું સામ્રાજ્ય છે। ફરી એક વખત એક વાહન અહીંયા આવી રહ્યું છે, એના દ્રશ્યો આપને દર્શાવવાનો પ્રયાસ કરશે કે કેવી પરિસ્થિતિમાંથી અહીંયા વાહન ચાલકોએ પસાર થવું પડે છે, કારણ કે જે સંપૂર્ણ માર્ગ છે કઠવાડા જીઆઈડીસીનો માર્ગ એ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે, જેના કારણે વાહન વ્યવહાર માટે આમ તો આ રસ્તો બંધ છે। આમ છતાં પણ કેટલાક વાહન ચાલકો સાહસ કરી અને પોતાનું વાહન એક છેડેથી બીજે છેડે લઈ જવા માટે આ રીતની જહેમત ઉઠાવી રહ્યા છે। આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું। આ જીઆઈડીસી વિસ્તાર છે કઠવાડા, જેનો ગેટ, મુખ્ય ગેટ છે એ પણ અહીંયા દર્શાઈ રહ્યો છે અને આ મુખ્ય ગેટની બહારના જે 4 રસ્તા છે એ 4 રસ્તા સંપૂર્ણપણે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે અને પાણી પણ સામાન્ય નહીં પરંતુ ઘૂંટણ સમૂહ આ પાણી છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો હોય કે પગપાળા ચાલી અને પસાર થતા લોકો હોય એ મુશ્કેલીમાં મુકાયા છે। મહત્વપૂર્ણ બાબત કે જે આંકડા આવ્યા છે એ આંકડા ઉપર નજર કરીએ તો રાત્રિ દરમિયાન એટલે કે સવારના 6 વાગ્યા સુધી અમદાવાદ શહેરની અંદર 3.5 થી 4 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે। એમ છતાં એટલા વરસાદની અંદર પણ અમદાવાદના સમગ્ર અમદાવાદ, પછી તે પશ્ચિમ અમદાવાદ હોય કે પૂર્વ અમદાવાદ હોય, એના દરેક વિસ્તારની હાલત ખરાબ થઈ ચૂકી છે। હવે આ ઔદ્યોગિક વિસ્તારની વાત કરીએ તો કઠવાડા જીઆઈડીસીનો આ જીઆઈડીસી તરફ જતો મુખ્ય માર્ગ છે એ કઠવાડા જીઆઈડીસીનો માર્ગ પણ અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। તો જે જનજીવન છે એ જનજીવન ઉપર આ વરસાદની અસર પડી છે। જો કે વરસાદની અસર કરતાં પણ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેની કામગીરી ન થવાના કારણે એની અસર વધારે પડી છે, કારણ કે આંકડા કહી રહ્યા છે કે અમદાવાદની અંદર એટલો વરસાદ નથી પડ્યો કે જેના કારણે આ મુશ્કેલી સર્જાવી જોવે, પરંતુ જે પાણીના નિકાલની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષોથી નથી કરવામાં આવી તેના કારણે લોકોની પરિસ્થિતિ આ મુજબની થઈ છે। જનજીવન ઉપર અસર પડી છે। કેટલાય લોકો, આજે સોમવાર એટલે કામકાજનો દિવસ છે, શરૂ કામકાજના દિવસે પણ આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થતાં ધંધા રોજગારના સ્થળોએ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આજે તહેવારનો દિવસ છે, જન્માષ્ટમીનો દિવસ છે, એટલે કેટલાય લોકો મંદિરે પણ જવા માટે ઘરેથી નીકળ્યા હોય છે, પરંતુ આ પાણી ભરાયેલા રોડના કારણે એ લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। તો કેટલાક લોકો પાછા ફરી રહ્યા છે, કેટલાક લોકો સાહસ કરી અને પોતાનું વાહન બહાર કાઢી રહ્યા છે અને અસંખ્ય વાહનો પણ અટવાઈ રહ્યા છે સમગ્ર અમદાવાદની અંદર। અગાઉ પણ મેં કહ્યું એ મુજબ આ કઠવાડા જીઆઈડીસી એટલે કે ઔદ્યોગિક વિસ્તાર છે। જીઆઈડીસીનો જે મુખ્ય ગેટ આવેલો છે ત્યાં જતો આ 4 રસ્તા છે અને આ 4 રસ્તા ઉપર પાણી એટલી મોટી માત્રામાં ભરાયું, પાણી અહીંયા બેક પણ મારી રહ્યું છે। મારા સહયોગી કુણાલ ભાવસારને વિનંતી કરીશ કે એ દ્રશ્યો પણ આપને બતાવશે, જ્યાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે એ જ જગ્યાએથી પાણી બેક મારી રહ્યું છે, એટલે પાણીના નિકાલ થવાના બદલે અહીંયા પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। હાલ ઘૂંટણ સમૂહ પાણી છે અને એનું કારણ એ છે કે પાણીના નિકાલની વ્યવસ્થા અહીંયા પૂરતા પ્રમાણમાં કરવામાં
નથી આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે જ્યારે ચોમાસાની ઋતુ શરૂ થવાની હોય છે એ પહેલાં મોટા મોટા દાવા કરે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરી છે, તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે, પરંતુ આ નાણાં કે જે અમદાવાદીઓના ટેક્સના નાણાં છે એ જાય છે ક્યાં એ ખબર નથી પડતી. કારણ કે જ્યારે સામાન્યથી થોડો પણ વધારે વરસાદ અમદાવાદ શહેરની અંદર આવે છે તો એ મહાનગર કહેવાતા, મેટ્રો સિટી કહેવાતા અમદાવાદની હાલત ખરાબ કરી નાખે છે અને અમદાવાદીઓ કે જે કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે તેની પણ હાલત ખરાબ કરે છે. સમયનો વેડફાટ થાય છે લોકોનો, કારણ કે રસ્તામાં ટ્રાફિક જામ થાય છે, રસ્તા પાણીમાં હોવાના કારણે વાહનો ધીમે ચાલે છે, એના કારણે સમયનો વેડફાટ થાય છે. બીજા નંબરમાં વાહનો પાણી ભરેલા માર્ગ ઉપરથી પસાર કરવાના કારણે વાહનો બગડે પણ છે, એટલે તેને રિપેર કરાવવા માટે થઈ અને આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે. રોડ ઉપર ખાડા પડી ગયેલા હોય છે, પાણી ઉપર હોય છે, ખાડો ક્યાં છે ખબર નથી પડતી, એના કારણે ખાડાની અંદર વાહન પછડાય છે, એટલે શારીરિક નુકસાન પણ સહન કરવાનો વારો લોકોને આવે છે. એટલે અમદાવાદીઓ કે જે કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે એ કરોડો રૂપિયાના ટેક્સ ચૂકવ્યા બાદ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને પદાધિકારીઓની અણાવડત કહો, નિંભરતા કહો કે કામ ન કરવાની દાનત કહો, તેના કારણે અનેક પ્રકારના નુકસાન ભોગવવાનો વારો આવે છે, મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે. તેવા જ દ્રશ્યો અહીંયા કઠવાડા જીઆઈડીસીમાંથી પણ સામે આવ્યા છે. કારણ કે કઠવાડા જીઆઈડીસીનો જે મુખ્ય માર્ગ છે ત્યાં જવાનો એ મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીની અંદર ગરકાવ થયો છે અને જાણે કે તળાવ કે સરોવર હોય તેવા દ્રશ્યો અહીંથી સામે આવ્યા છે. જીજુ.